નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલની અંદર. એમાં આપણે વાત કરવાના છીએ કે પાલીતાણા ગામના એક વિસ્તારમાં આવેલું ગામ કે જેનું નામ છે ગરાજીયા ગામ, જેની અંદર માલધારી પોતાના માલઢોર ચરાવી રહ્યો હતો ત્યારે પોતાની ભેંસ ઉપર એક સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોતાની ભેંસને બચાવવા માટે જઈને આ માલધારી ભાઈએ માટે જ્યારે સિંહણને ઉપર પ્રહાર કર્યો ત્યારે સિંહણે માલધારીને પકડ્યો અને લગભગ અડધો કલાક માલધારીને સિંહણ તેના પગ ઉપર બેસી ગઈ હતી અને પકડીને બેઠી હતી. અને માલધારીએ પણ પ્રેમથી સિંહણ સાથે કામ કર્યું ને ત્યારબાદ માલધારીને સિંહણ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો અને અડધા કલાક પછી સિંહણ ફરી વિસ્તારમાં ગઈ હતી. તો માલધારીને અત્યારે દવાખાનામાં દાખલ કરેલ છે. તેની વાત સાંભળીએ. આપનું નામ? કાળુભાઈ ગોગાભાઈ પરમાર. હું સવારમાં 8:30 મારી ગાયને નીંદ નાખવા માટે જતો હતો. સિંહ આમ બેઠો હતો બજારમાં, તેથી હતરંગ મારી દીધો, મારી ઉપર હુમલો. ફોરેસ્ટ વિભાગને જાણ આપી પણ એ આવે છે. પેલા મારી ઓડ ઉપર મારીને એને પાડી દીધો, પછી મારો હાથ છે એને મોઢામાં. લગભગ અડધી કલાક પકડી રાખ્યો. પછી મેં એને આમ ખંજવાળ્યો, બરોબર છે, એટલે એને મારો હાથ ઢીલો મૂક્યો એટલે મેં હાથ કાઢી લીધો. પછી મારી ગાય પાછળ સીધો ત્યાં ગયો નહીં, તો કઈ વધારે ખી જાય. વન વિભાગ પહોંચી હતું ત્યાં સ્થળ ઉપર તમારે? ત્યાં કેવું જાણ કરે છે પણ કોઈ આવ્યો નહીં. આ પહેલી વાર જ બની. પશુઓને માણસ ઉપર હુમલો કરે છે, પછી